કામવનમાં મધુસૂદન દાસજી નામના એક વૈષ્ણવ કૃષ્ણકુંડ ઉપર શ્રી વલ્લભની બેઠકે રહી શ્રી વલ્લભના સેવા સ્મરણ કરતા હતા. તેમણે એક વ્રત લીધું હતું કે જ્યારે શ્રી વલ્લભના દર્શન થાય ત્યારે જ સખડી મહાપ્રસાદ લેવો. ત્યાં સુધી માત્ર અડધો શેર પ્રસાદી દૂધ લઈ જીવન નિર્વાહ કરવો. તેઓ અષ્ટપ્રહર શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરતા કરતા વલ્લભના વિરહમાં દિવસો વ્યતીત કરતા હતા. તેમ કરતા કરતા 6 મહિના વીતી ગયા. તેમનો વિરહતાપ ઉત્કટ બનતો ગયો. એક દિવસ વ્રજયાત્રા કરતા કરતા શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા. મધુસૂદનજીએ શ્રી ગુસાઈજીના દર્શન કરી ચરણ સ્પર્શ કરી દંડવત પ્રણામ કર્યા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, મધુસૂદન દાસ, તમે આવું દેહ કષ્ટ કેમ ભોગવો છો? તે યોગ્ય નથી. શ્રી મહાપ્રભુજીને તેનાથી કદી પ્રસન્નતા થાય નહીં. પરંતુ મધુસૂદન દાસે શ્રી ગુસાઈજીની વાત ન માની. ઘણા લાંબા સમય સુધી તેમણે વિરહતાપ કરીએ રાખ્યો. એક દિવસ શ્રી મહાપ્રભુજી તેમની સન્મુખ સાક્ષાત પ્રગટ થયા. શ્રી વલ્લભે આજ્ઞા કરી, મધુસૂદન દાસ, તમે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવા છતાં મને જાણી શક્યા નથી. શ્રી ગુસાઈજી સ્વરૂપે હું જ ભૂતલ પર બિરાજું છું અને તમારી ભક્તિથી પ્રસન્ન થઈ તમને દર્શન આપવા આવ્યો હતો. પરંતુ તમે મારા અને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં ભેદ માન્યો. તેથી તમારે આટલો લાંબો સમય રાહ જોવી પડી. મધુસૂદન દાસ, શ્રી વલ્લભ વંશ દ્વારા હું સદાકાળ ભૂતળ પર બિરાજીશ. માટે તમે શ્રી વલ્લભ સ્વરૂપમાં ક્યારેય ભેદભાવ જોશો નહીં. આ સાંભળી મધુસૂદન દાસ ખૂબ જ પ્રસન્ન થયા.